નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આજે નિફ્ટીની બે કંપનીઓ પર ચર્ચા કરીશું, જેમાંની એક કંપની છે ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની અને બીજી છે પાવર સેક્ટરની મહત્ત્વપૂર્ણ સરકારી કંપની. શરૂઆત કરીશું આપણે ટ્રેન્ટના નંબર સાથે. ટ્રેન્ટના નંબરની વાત કરીએ તો સેલ્સ 5,754 કરોડ 14.5% ઉપર, એબીટા 1,128 કરોડ 21.7% ઉપર, નેટ પ્રોફિટ 519.01 કરોડ 27.9% ઉપર. આ જે પણ વાત કરી મેં એ તમને ક્વાર્ટર ઓન ક્વાર્ટર આંકડાની વાત કરી. હવે કમ્પેરિઝન કરીએ યર ઓન યર વાઇઝ આંકડા જોડે. તો નેટ પ્રોફિટ જે છે એક્સપેક્ટેશન હતું 502 કરોડ, જે આવ્યું છે 519 કરોડ, જે બીટ થયું છે. રેવન્યુની વાત કરીએ તો રેવન્યુની એક્સપેક્ટેશન હતી 5,833 કરોડ, જે ઓછું આવ્યું છે. ઇબીટા 1,110 કરોડની સામે 833 કરોડ થયું છે, જે એક્સપેક્ટેશન કરતાં થોડું ઓછું આવ્યું છે. ઇબીટા માર્જિન 19.6%, એક્સપેક્ટેશન હતું 17%. રેવન્યુ અંદાજ કરતાં ઓછું રહ્યું છે, પરંતુ માર્જિન અને ઓપરેશનલ પરફોર્મન્સ એક્સપેક્ટેશન કરતાં સારા રહ્યા છે. ટ્રેન્ટે ફરી એકવાર સારા રિઝલ્ટ પ્રસ્તુત કર્યા છે. વાત કરીશું હવે પાવર ગ્રીડ કોર્પોરેશનની. સેલ્સ 11,496 કરોડ 1.5% ઘટાડો, ઇબીટા 9,536 કરોડ 5.2% ઉપર, નેટ પ્રોફિટ 3,598 કરોડ 20.9% નીચે. ઇબીટામાં સુધારો હોવા છતાં રેવન્યુ અને નેટ પ્રોફિટ પર દબાણ જોવા મળ્યું છે. તો આ તમામ આંકડાઓ પરથી આપણને એ તારણ મળે છે કે માત્ર રેવન્યુ જોવાથી આપણને કંપનીની સાચી તાકાત ખબર નથી પડતી. ઇબીટા માર્જિન અને નેટ પ્રોફિટ પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ, જે કંપનીના પરિણામોની ગુણવત્તા દર્શાવે છે. ક્વાર્ટર 1 રિઝલ્ટના તમામ મહત્ત્વના આંકડાઓને સરળમાં સમજવા માટે અને માહિતીસભર રોકાણ સંબંધિત ચર્ચા માટે પેજ પર બન્યા રહો. ફરી આપણે મળીશું આવતીકાલે નવી કંપની નવા આંકડા સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.